વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં ધોરણ 5 વિષય ગણિત જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન 3અ માંગ્યા મુજબ કરો જોવાના છીએ. જેમાં પ્રકરણ 2 નીચે આપેલી ઘડિયાળોમાં કાંટા વડે કેવા પ્રકારનો ખૂણો બને છે? કાટકોણ, કાટકોણથી નાનો કે કાટકોણથી મોટો, તે આપણે લખવાનું છે. જોઈશું સૌથી પહેલી ઘડિયાળ જેમાં આપણને બરાબર સમય કેટલો આપ્યો છે? 6:40 આપેલી છે. તો અહીંયા આગળ જોઈએ તો આ જે ખૂણો બને છે એ કેવો છે? 90 કરતા નાનો, માટે આપણે આને શું કહી શકીએ? કાટકોણથી નાનો કહી શકાય. શું કહેવાય? કાટકોણથી નાનો. પહેલામાં શું જવાબ આવશે? કાટકોણથી નાનો. ત્યારબાદ જોઈએ આપણે બીજા નંબરની આકૃતિ જેમાં કેટલા વાગેલા છે? 10 અને 15. કેટલો સમય થયો? 10 અને 15. હવે આ બંને કાંટા વચ્ચે, કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે ખૂણો કેટલો બને છે? તો 90 કરતા વધારે. 90 કરતા વધારે, માટે આપણે આને શું કહી શકીએ? કાટકોણથી મોટો અથવા તો ગુરુકોણ પણ કહેવાય વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ ત્રીજા નંબરનું. અહીંયા ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 3 કલાક. 3 વાગ્યા છે એક્ઝેક્ટ. બરાબર. જ્યારે પણ આવો એલ આકાર બને તો યાદ રાખવાનું કેવો ખૂણો કહેવાય વિદ્યાર્થી મિત્રો? કાટકોણ કહેવાય. કેવો કહેવાય? કાટકોણ. ત્યારબાદ જોઈએ ચોથા નંબરની આકૃતિ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ 9 અને 10 થઈ છે ઘડિયાળમાં સમય. તો બંને કાંટા વચ્ચે ખૂણો કેવો છે? 90 કરતા મોટો, માટે આપણે આને કાટકોણથી મોટો કહી શકીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 2. નીચેના ખૂણાઓ કોણ માપકની મદદથી માપી ખૂણાઓનું માપ લખો. આગળ આપણને આ બધા ખૂણા માપવાના છે. સૌથી પહેલો ખૂણો આપણને આપ્યો છે બી, એ આપણો માપવાનો છે. હવે ખૂણો માપવા માટે કોણ માપકની મદદ લેવી પડે? કોની મદદ લેવી પડે? કોણ માપકની મદદ લેવી પડે. હવે શું કરવાનું? આ જે લાઈન દઈ એ લાઈનને આપણે, આ જે તમને લાઈન દેખાય છે એ લાઈન સાથે આપણે મેચ કરવાની છે સૌથી પહેલા. બરાબર. બી ને આપણે કોની જોડે ટચ કરાવશું? તો અહીંયા આગળ આ જે દેખાય છે લાઈન એની જોડે બરાબર સીધી આવવી જોઈએ. આવી ગઈ. હવે જોઈએ તો આ જે લાઈન રહી એ કેટલા ઉપર આવે છે? 30 ઉપર. કેટલા ઉપર આવે છે? 30 ઉપર. આ લાઈન તમને દેખાતી છે. બરોબર. આ લાઈન એક્ઝેક્ટ 30 ઉપર આવે છે, માટે જે પહેલો જે ખૂણો રહ્યો એ 30° ખૂણો છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આગળ બીજા નંબરની આકૃતિ. તો આપણે અહીંયા આગળ સેટ કરી દઈશું, આને લાઈન મેચ કરાવી દઈશું પહેલે. તો જોઈએ આ લાઈન મેચ થઈ ગઈ તો કેટલા અંશનો ખૂણો છે? 90°. કેટલા અંશનો? 90° ખૂણો છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે ત્રીજા નંબરની આકૃતિ. તો ખૂણો નીચે છે, માટે આપણે શું કરીશું? આને આમ ઊંધું કરી દેશું. આ જે રહ્યો, આ જે પોઈન્ટ રહ્યો એને આપણે અહીંયા આગળ મેચ કરાવવાનો છે. તો આપણે અહીંયા આગળ મેચ આ રીતે કરાવી દઈશું. તો આ લાઈન મેચ થઈ ગઈ. હવે આ દેખાય છે તમને, આ લાઈન આપેલી છે. તો અહીંયા આગળ બરાબર જોઈશું તો 50. બરાબર. જ્યારે ઊંધું જોઈએ તો આપણે અહીં આ લાઈનને મેચ કરાવી તો આપણે ઉપરના ખૂણા જોવાના, 0, 10, 20, 30 એ રીતે. તો આ અહીંયા આગળ 50° ખૂણો બને છે વિદ્યાર્થી મિત્રો. કેટલા અંશનો? 50°. ત્યારબાદ જોઈએ આપણે આગળ ચોથા નંબરની આકૃતિ. હવે આને કઈ રીતે આપણે જોઈશું? તો આને આ રીતે બરાબર આમ દોઢો આપ્યો છે તો આપણે શું કરીશું? આને અહીંયા આગળ આમ મેચ કરાવીશું. હવે અહીંથી એ આમ ખૂણો બનાવે છે તો અહીંથી માપીએ તો આપણે ઉપરનું જોઈશું. આ જે લાઈન રહી એ 130°. કેટલી આવે છે? 130°. તમે જો અહીંયા આગળ તમને દેખાતી છે આ લાઈન મેચ થાય છે 130°. તો આ જે ખૂણો રહ્યો એ 130° ખૂણો બને છે. ત્યારબાદ આપણે જોઈશું આગળ પ્રશ્ન નંબર 3. નીચેના માપના ખૂણા રચો. 65°, 115°, 90° અને 45°. આપણે આટલા માપના ખૂણા બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈશું આપણે કોણ માપકની મદદથી ખૂણા બનાવીશું વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આપણે 65° ખૂણો દોરીશું. એ માટે આપણે એક સીધો રેખાખંડ દોરી દઈશું. આ રીતે આપણે એક લાઈન દોરી દઈશું. હવે આપણે
આ જે લાઈન તમને દેખાય છે આ રહી એની લાઈન એ લાઈન સાથે આપણે શું કરીશું આને બરાબર મેચ કરી દઈશું જોઈન્ટ કરી દઈશું જોડી દઈશું હવે આપણે કેટલા અંશનો ખૂણો બનાવવાનો 65 અંશનો ખૂણો બનાવવાનો છે માટે આપણે અહીંથી 0 10 20 30 40 50 60 અને 70 તો 65 જે રહે 60 અને 70 ની વચ્ચે આવે છે તો 60 અને 70 ની વચ્ચેનો જે કાપો હોય 60 અને 70 ની વચ્ચેનો જે કાપો હોય બરોબર એને ત્યાં આગળ શું કરવાનું અહીંયા આગળ બરોબર એક પોઈન્ટ દોરી દેવાનો છે આ રીતે બરોબર 60 અને 70 ની વચ્ચે બરોબર અહીંયા આગળ ઘણા બધા કાપા છે એમાં જે વચ્ચેનો કાપો રહ્યો અહીંયા હવે શું કરીશું આપણે જે પોઈન્ટ દોર્યો છે બિંદુ દોર્યું એને આપણે આની સાથે જોડી દઈશું આ રીતે તો આમ આ ખૂણો જે રહ્યો કેટલા અંશનો બની ગયો 65 અંશનો ખૂણો અહીંયા આગળ તૈયાર થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે 115 અંશનો ખૂણો બનાવવાનો છે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે આ રીતે બરોબર એક લાઈન દોરી દઈશું ત્યારબાદ આને અહીંયા આગળ બરોબર વચ્ચે આમ સેટ કરી દેવાનું છે બરોબર સેટ કર્યા બાદ આપણે કેટલું દોરવાનો 115 અંશનું તો અહીંથી આપણે 0 10 20 30 એમ જોતા જોતા જઈશું 115 કોની વચ્ચે આવે 110 અને 120 ની બરોબર વચ્ચેની જે લાઈન હોય ત્યાં આગળ આપણે શું કરીશું આમ એક પોઈન્ટ એક બિંદુ દોરીશું ત્યારબાદ બંનેને આપણે શું કરીશું જોડી દઈશું શું કરીશું જોડી દઈશું તો આ આપણો 115 અંશનો ખૂણો તૈયાર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે 90 અંશનો ખૂણો દોરવાનો છે સૌથી પહેલા એક લાઈન દોરી દેવાની ત્યારબાદ અહીંયા આગળ આપણે કાટકોણને બરોબર એ લાઈન ઉપર બરોબર સેટ કરી દઈશું આ રીતે જ્યાં બિંદુ હોય ત્યાં બરોબર સેટ આ રીતે થઈ જવું જોઈએ હવે 90 અંશ ક્યાં છે આ જે લાઈન છે ત્યાં આગળ એક બિંદુ બનાવી દેવાનું હવે આપણે આ બંનેને જોઈન્ટ કરી દેવાનું છે આ રીતે તો આ જે ખૂણો બન્યો એ કેટલાનો બન્યો 90 અંશનો ખૂણો તૈયાર થયો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે 45 અંશનો ખૂણો દોરવાનો છે સૌથી પહેલા આપણે એક લાઈન આ રીતે દોરી દઈશું હવે આપણે શું કરીશું કોણ માપકને અહીંયા આગળ સેટ કરી દઈશું લાઈન ઉપર બરોબર હા આ રીતે હવે 45 અંશનો દોરવાનો માટે આપણે 0 10 20 30 40 50 40 અને 50 ની વચ્ચે જે લાઈન રહી ત્યાં આગળ આપણે શું કરવાનું છે આમ એક પોઈન્ટ એટલે કે બિંદુ દોરવાનું છે હવે આપણે બંનેને શું કરી દઈશું જોડી દઈશું આ રીતે આમ તો જે આ જે ખૂણો બન્યો એટલો બન્યો 45 અંશનો ખૂણો બન્યો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈશું આપણે આગળ ચોથા નંબરનો પ્રશ્ન નીચે આપેલા ખૂણાના માપમાં કેટલા અંશ ઉમેરતા કાટકોણ બને તે લખો આગળ આપણે માપ આપ્યું છે એ માપમાં આપણે કેટલા ઉમેરશું તો કાટકોણ બનશે હવે કાટકોણ ક્યારે બને જ્યારે બંને ખૂણાનો સરવાળો કેટલો થાય 90 અંશ થાય તો આપણે શું કહીએ આપણે એને કોટિકોણ કહેવાય શું કહેવાય કોટિકોણ કહેવાય અથવા તો કાટકોણ બને એમ કહેવાય 70 અંશ આપ્યું 70 માં કેટલા ઉમેરીએ તો કાટકોણ બને કાટકોણ એટલે કે 90 અંશ તો 70 માં આપણે 20 ઉમેરીએ તો 70 ને 20 કેટલા થાય 90 તો શું બનશે કાટકોણ બનશે ત્યારબાદ બીજા નંબરનું 28 અંશ વત્તા ખાલી જગ્યા હવે 28 અંશમાં આપણે કેટલા ઉમેરીએ તો કાટકોણ બને એટલે કે 90 થાય તો શું કરવાનું તમારે 90 માંથી 28 બાદ કરી દેવાના તો કેટલા આવશે 62 તો 62 અંશ આપણે જો 28 માં ઉમેરી દઈએ તો કેટલા થઈ જાય 90 થઈ જાય ત્યારબાદ ત્રીજા નંબરનું 62 અંશમાં કેટલા ઉમેરીએ તો કાટકોણ બને હવે 62 માં કેટલા ઉમેરવાના તો આપણે અહીંયા આગળ જોયું 28 માં 62 ઉમેર્યા તો 90 થયા તો 62 માં કેટલા ઉમેરવાના 28 ઉમેરવાના વિદ્યાર્થી મિત્રો તો શું બની જશે કાટકોણ એટલે કે બંનેનો સરવાળો 90 થવો જોઈએ ત્યાં આગળ 36 આપેલા છે હવે 36 માં કેટલા ઉમેરો તો 90 થાય તો આપણે શું કરવાનું 90 માંથી 36 શું કરી દેવાના બાદ 0 થી 6 ના જાય તો 10 લેવાનો અહીંયા આગળ ઘટી જાય 1 તો 8 10 માંથી 6 જાય તો 4 8 માંથી 3 જાય તો 5 54 અંશ જવાબ આવ્યો 36 માં આપણે 54 ઉમેરીએ તો કેટલા થઈ જાય 90 થઈ જાય તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 અહીંયા આગળ પૂર્ણ કરો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો
આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો અને વિડીયો કેવો લાગ્યો એ વિશે કોમેન્ટ જરૂર કરજો. જય હિન્દ.